નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે મોદી સરકારનું 3.0નું પ્રથમ સંપૂર્ણ બજેટ જોઈશું, જે નિર્મલા સીતારામન દ્વારા એક નવો રેકોર્ડ કરવામાં આવ્યો, જે સતત 7મી વખત બજેટ રજૂ કરવામાં આવ્યું. તો મિત્રો, આ બજેટ એ પણ આપણે ગુજરાતીમાં જોઈશું અને એની અંદર શું આપણા માટે શું યોજનાઓ છે, શું લાભ છે, કેટલો ખર્ચ છે, કેટલો દેવું છે, એ બધું ખબર પડી જશે કે આપણા માટે કેટલું સારું છે અને કેટલું સારું નથી. અને મધ્યમ વર્ગ માટે શું આપ્યું છે, શું નથી આપ્યું સરકાર દ્વારા, ખેડૂત છે, ડિફેન્સ છે, શિક્ષણ માટે છે. તો ચાલો મિત્રો, વિડીયોને પૂરો જોવા નમ્ર વિનંતી છે. નિર્મલા સીતારામન 7મી વખત બજેટ રજૂ કરનાર દેશના પ્રથમ નાણામંત્રી બન્યા. ત્યાર પછી નિર્મલા સીતારામન અને મોરારજી દેસાઈના 6ઠ્ઠી વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ તોડ્યો. સૌથી લાંબા બજેટ પાછળનો રેકોર્ડ પણ તેમના નામે. મોરારજી દેસાઈએ 1959 થી 64 વચ્ચે સતત 5 સંપૂર્ણ બજેટ અને 1 વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. જો મિત્રો નાણામંત્રી હાજર હોય કે ના હોય તો વડાપ્રધાન કે બીજા કોઈ પણ મંત્રી બજેટ રજૂ કરી શકે. જવાહરલાલ નહેરુ સિવાય ઇન્દિરા ગાંધીએ પણ એક વખત બજેટ રજૂ કર્યું હતું, જે વખતે મોરારજી દેસાઈ નાણામંત્રી હતા, પણ તેમણે રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ 2018-19માં પિયુષ ગોયલે અરુણ જેટલીના બદલામાં બજેટ રજૂ કર્યું હતું. રાજ્યસભા પાસે બજેટ બદલવા કે રિજેક્ટ કરવાનો અધિકાર નથી. બજેટ રજૂ થાય તે પહેલાં રાજ્યસભાની અંદર પસાર થઈ જાય છે, ત્યારબાદ જ લોકસભાની અંદર રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા પછી જ રજૂ કરવામાં આવે છે. સ્વતંત્ર ભારતનું પ્રથમ કેન્દ્રીય બજેટ 26 નવેમ્બર 1947ના રોજ દેશના પ્રથમ નાણામંત્રી આર.કે. શનમુગમ શેટ્ટી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. 1977માં હીરુભાઈ મૂળજીભાઈ પટેલનું અંતિમ બજેટ ભાષણ અત્યાર સુધીનું સૌથી નાનું ભાષણ છે, જેમાં ફક્ત 800 શબ્દો હતા. એક વખત 1958માં તત્કાલીન નાણામંત્રી ટી.ટી. કૃષ્ણમાચાર્ય રાજીનામા બાદ જવાહરલાલ નહેરુને જાતે બજેટ રજૂ કરવાની ફરજ પડી હતી. સૌથી વધુ બજેટની ફાળવણી સંરક્ષણ ક્ષેત્રે 6,21,940 કરોડ. ત્યારબાદ બીજા નંબરે સૌથી વધુ બજેટની ફાળવણી ગ્રામીણ વિકાસ 2,62,808 કરોડ. આઝાદીથી લઈને અત્યાર સુધીમાં 30 નાણામંત્રીઓ સંસદમાં સંપૂર્ણ બજેટ રજૂ કરી ચૂક્યા છે. આઝાદી પહેલાં ભારતમાં પ્રથમ વખત બજેટ 18 ફેબ્રુઆરી 1869ના રોજ જેમ્સ વિલ્સને રજૂ કર્યું હતું. કેન્દ્ર સરકારે કાશીની જેમ બિહારના ગયામાં વિષ્ણુપદ મંદિર અને મહાબોધિ મંદિર કોરિડોર નિર્માણ કરવાનો નિર્ણય કર્યો છે. આંધ્રપ્રદેશ 15,000 કરોડ રૂપિયા ફાળવાયા. પોલાવરમ સિંચાઈ પરિયોજના પૂર્ણ કરશે. અમૃતસર કોલકાતા ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર અંતર્ગત બિહારના ગયામાં ઔદ્યોગિક કેન્દ્ર બનાવાશે. બિહાર માટે બજેટ ઇન્ધનથી લઈને ટુરિઝમ સહિત 26,000 કરોડની વિશેષ ફાળવણી. બિહારમાં 3 નવા એક્સપ્રેસ વે. બક્સરમાં ગંગા નદી પર 2 લેનનો પુલ બનશે. 21,400 કરોડ રૂપિયાના ખર્ચે બિહારના પીરપૌતીમાં 2400 મેગાવોટનો નવો પાવર પ્લાન્ટ સ્થાપવા સહિત વીજળીની પરિયોજનાઓ શરૂ કરવામાં આવશે. બિહારમાં નાલંદાને પર્યટન કેન્દ્ર તરીકે વિકસાવવામાં કેન્દ્ર સરકાર સહયોગ કરશે. કેન્સરની આયાતી દવા પરની ડ્યુટીમાં ઘટાડો કરવાથી દેશના હજારો દર્દીઓને લોકોને રાહત મળશે. રેલવે પ્રવાસીઓની સુવિધા માટે રૂ.15,511 કરોડની ફાળવણી થઈ. ટ્રેનને દુર્ઘટનાથી બચાવવા સરકાર કવચ સ્વચાલિત ટ્રેન સુરક્ષા સિસ્ટમ સ્થાપના કરવાની દિશામાં ઝડપથી આગળ વધવાની તૈયારી કરી રહી છે. દેશમાં 32 જેટલા જુદા જુદા પાકની નવી 109 પ્રજાતિઓનું વાવેતર કરીને તેનો વિકાસ કરાશે. કઠોળ અને તેલીબિયાંનું વાવેતર વધારવા નવી યોજના. કૃષિ ક્ષેત્રને આત્મનિર્ભર બનાવવા શ્રેણીબદ્ધ પગલાં. રૂ.1.52 લાખ કરોડની ફાળવણી. ખેડૂતોને આર્થિક અને નાણાકીય સહાય માટે જન સમર્થન આધારિત કિસાન ક્રેડિટ કાર્ડ શરૂઆતના 5 રાજ્યોમાં લોન્ચ કરવામાં આવશે. દેશનું પ્રથમ બજેટ માત્ર 197 કરોડ રૂપિયાનું હતું, હવે 48 લાખ કરોડ રૂપિયાને પાર કરી ચૂક્યું છે. 2017 પહેલાં રેલવે બજેટ અલગથી રજૂ થતું હતું. વર્ષ 1999 પહેલાં બજેટ સાંજે 5 વાગ્યે રજૂ થતું હતું, પરંતુ 1999માં નાણામંત્રી યશવંતસિંહ
સિન્હાએ સવારના 11 વાગ્યાનું રજૂ કર્યું હતું અને જે પરંપરા અત્યારે પણ ચાલુ છે. નિર્મલા સીતારામને સતત 7મી વખત બજેટ રજૂ કર્યું. સરકારે બજેટમાં પૂર્વી ભારતના વિકાસ માટે પૂર્વોદય યોજના લોન્ચ કરી છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાનો 1 કરોડ ઘરોને સીધો લાભ મળશે. યુવકને પહેલી નોકરી મળતા સરકાર ખાતામાં 15,000 જમા કરશે. મનરેગા યોજનામાં પ્રત્યેક પરિવારને ઓછામાં ઓછી એક વ્યક્તિને 100 દિવસનો રોજગાર ઉપલબ્ધ કરાવાશે. તો મિત્રો, આ હતું મોદી સરકારનું નવું અંતિમ સંપૂર્ણ બજેટ હતું, જે આપ મિત્રોએ સંપૂર્ણ જોયું અને જે આવનાર પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જય હિન્દ, જય ભારત.